બરોબર છે બરોબર છે જય હો म्यूजिक ओ बोलाया लिमिटेड अखंड मौज चार DJ Nabil Edit. जो म्यो गरम से भाइयों क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડેમ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમો માં બર્થડે માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો વિડિયોને પૂરો જોજો કેમ કે વિડિયોની અંદર પાસવર્ડ રાખેલ છે અને પાસવર્ડ તમને વિડિયોની અંદર બે બેંક કરીને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। તો વિડિયોને સ્કીપ ના કરતા પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો જેથી મારા આવનારા દરેક વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। ठीक है समझ गया। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલ અંદર જોઈન ના થયો તો જોઈન થઈ જજો અને મને Instagram ની અંદર ફોલો ના કરો તો ફોલો કરી દેજો, ડિસ્ક્રિપ્શન ની લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરીને આપણે એડિંગ છે તે શરૂ કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે એલિયટ મોશન એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। મિત્રો એલિયટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો તમને કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળી જશે। તો અહીંયા તમે નીચે જોઈ શકો છો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ વાળો આઇકન છે એના પર ક્લિક કરી લેવાનું છે। એના પર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર બે પ્રોજેક્ટની લિંક આપેલ છે। તો બંને પ્રોજેક્ટને તમારે એલિયટ મોશન એપ્લિકેશનની અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને તમને પ્રોજેક્ટ ડાઉનલોડ કરતા અથવા એલિયટ મોશનની અંદર એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર એક ઓર્ડરની લિંક આપેલ છે। બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો તો વિડીયોને જોઈ લેજો એટલે તમને મટીરિયલ ડાઉનલોડ કરતા અને એલિયટ મોશનની અંદર એડ કરતા પણ આવડી જશે। તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, આપણે ફોટોઇંગ પ્રોજેક્ટ છે એને ઓપન કરી લેવાનું છે કેમ કે આપણે વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો ફોટો બનાવવો પડશે। તો ફોટોઇંગ પ્રોજેક્ટને ઓપન કરશો તો તમને કંઈક આ રીતે ફોટોઇંગ પ્રોજેક્ટ જોવા મળી જશે। તો અહીંયા તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો નીચેની સાઈડ જે પ્લસનું આઇકન છે એના પર ક્લિક કરી મીડિયામાં જવાનું છે અને અહીંથી તમે જોઈ શકો છો ફોલ્ડરને સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો તમારે અહીંયા ફોલ્ડર કઈ રીતે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર ઓલ મટીરિયલ આપ્યું છે એ તમે ડાઉનલોડ કરી અંદર ચીપ ફાઇલ હશે તો ચીપ ફાઇલને એક્સટ્રેક્ટ કરશો તમારો ફોલ્ડર છે તે કંઈક આ રીતે એલિયટ મોશન એપ્લિકેશનની અંદર આવી જશે। તો હવે તમારે શું કરવાનું છે, અહીંયા હું તમને સૌથી પહેલાં બતાવી દઉં આપણે કંઈક આ રીતેનો ફોટો છે તે બનાવવાનો છે, બરાબર। તો આ રીતે ફોટો કઈ રીતે બનાવવાનો છે, પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જવાનું છે અને અહીંયા તમને કંઈક આ રીતે બેકગ્રાઉન્ડ જોવા મળશે તો બેકગ્રાઉન્ડને એડ કરવાનું છે। મોમેન્ટના ઓપ્શન જવાનું છે, રોટેશન ઓપ્શન છે આપણે એની ઉપરની સાઈડ તમે શું +90 ડિગ્રી રોટેટ કરી લેવાનું છે। હવે તમારે ખાલી ઉપર ક્લિક કરી બેકગ્રાઉન્ડના લેયર પર ક્લિક કરી 3 ડોટની અંદર જવાનું છે અને પાંચમા ઓપ્શન પર ક્લિક કરીને ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે। હવે તમારે ખાલી ઉપર ક્લિક કરી બેકગ્રાઉન્ડના લેયર પર ક્લિક કરીને આ નીચે સ્ક્રોલ કરીને સૌથી નીચે સેટ કરી લેવાનું છે એટલે કે કારતે તમને ઇન્ટરફેસ જોવા મળી જશે, બરાબર। તો હવે તમારે શું કરવાનું છે, એ તમને ઉપર તમે જોશો ગ્રુપ રેન્ક માર્ક્સ વાળી 1 2 3 ને 4 લેયર જોવા મળી જશે, બરાબર। તો હવે તમારે શું કરવાનું છે, પહેલાની લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે અને અહીંયા તમે કોઈનો પણ વિડીયો બનાવતો એનો વિડીયો હોય સોરી મિત્રો ફોટો હોય ફોટો તમારે એડ કરવાનો છે, બરાબર। તમે તમારો વિડીયો બનાવતા ફ્રેન્ડનો બનાવતો કોઈ પણનો વિડીયો બનાવો એના ફોટા આપણે અહીંયા એડ કરવાનો છે। તો ફોટા કઈ રીતે એડ કરવાનો છે સૌથી પહેલાં તમે જોઈ લો। તો પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા ડોટનું છે અને અહીંયા તમે શું છે આપણે ફોટો છે ફોટાને એડ કરી લઈશું। ફોટો લેયર પર ક્લિક રાખી ફોટા નીચે લાવી દેવાનું છે, બરાબર। હવે ફરીથી આપણે ફોટો લેયર પર ક્લિક કરી મોટર્સના ઓપ્શન જઈશું, રોટેશન ઓપ્શન છે આપણે જોઈશું ફોટો છે ને આપણે સાઇઝ થોડીક ઓછી કરી અને અહીંયા જે આપણે રાઉન્ડ સર્કલ છે એની અંદર કંઈક આ રીતે આપણે ફોટાને સેટ કરી લેવાનું છે। સેટ કર્યા તો ફરીથી બહાર નીકળી જવાનું છે એટલે એક ફોટો છે તે કમ્પ્લીટ સેટ થઈ જશે। હવે તમે બીજાના લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે અને અહીંયા પણ આપણે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા ડોટમાં જવાનું છે અને એક ફોટો છે ને ફોટાને એડ કરી આ રીતે નીચે લાવી દેવાનું છે। હવે તમે ફોટો લેયર પર ક્લિક કરી મોટર્સના ઓપ્શન જવાનું છે, જે આપણા સાઇઝ ઓપ્શન છે અને સાઇઝ આપણે કંઈક ઓછી કરી લેવાનું છે, બરાબર। સાઇઝ ઓછી કરે તો પેરામ્સ પર ક્લિક કરી જે જોઈ શકો છો આપણે ફોટો છે ને કંઈક આ રીતે સેટ કરી લેવાનું છે, બરાબર। તો અહીં તમારે જે પણ ફોટાને આ રીતે કમ્પ્લીટ બોક્સની અંદર સેટ કરી બહાર નીકળી જવાનું છે। ફરીથી આપણે ત્રીજાની લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે ને અહીંયા પણ સેમ એ રીતે જ આપણે ફોટો એડ કરી લઈશું અને ફોટો છે ને આપણે નીચે લાવી અને બોક્સની અંદર કમ્પ્લીટ ફોટાને સેટ કરી લેવાનું છે, સાઇઝ તમારે એડજસ્ટ કરી લેવાનું છે, બરાબર। તો આપણે વિડીયો લાંબો ના થાય એટલા માટે ફટાફટ ફોટા એડ કરી લઈએ છીએ કેમ કે આપણે ફોટો એડ કરતા તો તમને ઓલરેડી શીખવાડેલું છે બધા વિડીયોની અંદર। તો
તો પણ ના આવડે તો વિડીયોને શાંતિથી પાછો કરીને થોડોક જોઈ લેજો. આગળ મેં તમને શીખવાડ્યું છે, બરાબર. તો ચોથા નંબર લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે ને અહીંયા પણ આપણે જે એક ફોટો છે ફોટો એને એડ કરી નીચે લાવી દેવાનું છે ને આની સાઈઝ આપણે ઓછી કરી અને બોક્સની અંદર કમ્પ્લીટ આપણે ફોટો છે ને એડજસ્ટ કરી લઈશું, બરાબર. તો આ રીતે ફોટો એડજસ્ટ થઈ જાય એટલે તમારે શું કરવાનું છે, આ રીતે બહાર નીકળી જવાનું છે. બહાર નીકળી જશો એટલે તમે જોશો ઉપર સાઈડ આપણે ડિઝાઇન બનાવી હતી ફોટોઇંગ પ્રોજેક્ટની એ ડિઝાઇન કમ્પ્લીટ રેડી થઈ જશે, બરાબર. તો હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો આપણે ફરીથી પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા જવાનું છે અને અહીંયા તમારે શું કરવાનું છે, અહીંયા તમે જે પણ એક ફોટો હોય ફોટાનો બેકગ્રાઉન્ડ રિમૂવ કરી એટલે કે પીએનજી ફોટાને એડ કરી દેવાનું છે. પીએનજી ફોટાને એડ કર્યા તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો જે આપણે પાસવર્ડ છે એના પહેલા 2 આંકડા છે 50 તો નોટ કહી લેજો. આગળ તમને 2 આંકડા મળી જ રહેશે. તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો. અને મિત્રો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરજો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. હવે તમારે શું કરવાનું છે, મોટાસના ઓપ્શન જવાનું છે, ત્રીજામાં સાઈઝ ઓપ્શન છે અને સાઈઝ આપણે કંઈક આ રીતે વધારી લેવાનું છે, બરાબર. સાઈઝ વધારવા તમારે પહેલા પર ક્લિક કર્યા હતા નીચે ફોટાને સ્ક્રોલ કરવાનું છે અને ફરીથી આપણે થોડીક સાઈઝ વધારી લઈશું અને ફોટાને કંઈક આ રીતે આપણે અહીંયા સેટ કરી લેવાનું છે, બરાબર. તમારે જે પણ ફોટો હોય ફોટાને આ રીતે સેટ કરવાનું છે. હવે તમે ફોટો લેયર પર ક્લિક કરી ઇફેક્ટ ઓપ્શન જવાનું છે. એડ ઇફેક્ટ પર ક્લિક કરી અહીં તમે ઘણા બધા ઓપ્શન જોવા મળશે. તો નીચે માર્ક્સ એન્ડ કીવર્ડ ઓપ્શન આવી જવાનું છે અને તમને છેલ્લાની જે વાઇપાડી ઇફેક્ટ છે એના પર ક્લિક કરીને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવાનું છે. હવે તમારે આની અંદર થોડુંક સેટિંગ કરવાનું છે. તો સેટિંગ શું કરવાનું છે, સૌથી પહેલાં જે ત્રીજા નંબરનું એંગલ છે એના ઉપર ક્લિક કરી એંગલને આપણે અહીંથી 90 ડિગ્રી રાખી અને રાઈટ કરી લેવાનું છે, બરાબર. ત્યારબાદ નીચે જે એન્ડ વાળો ઓપ્શન છે બીજા નંબરનું એના પર ક્લિક કરી એન્ડને આપણે અહીંયા જોઈશું ઓછો કરશો એટલે ફોટો નીચેથી કટ થઈ જશે. હવે તમે સૌથી લાસ્ટમાં જે ફેદર વાળો ઓપ્શન છે એના પર ક્લિક કરી ફેદરને આપણે અહીંથી 20 કરી લેવાનું છે, બરાબર. 20 કર્યા બાદ જ એન્ડ વાળો ઓપ્શન આવી જવાનું છે ને એન્ડને ઓછો કરીને આ રીતે આપણે ફોટોને સેટ કરી લેવાનું છે. આ રીતે ફોટો સેટ થઈ જાય તમારા ફોટો લેયર પર ક્લિક કરી બ્લેન્ડિંગ એન્ડ ઓપ્શન્સ પર જવાનું છે. અહીંયા તમને જોઈ શકો છો ઘણા બધા ઓપ્શન જોવા મળશે. તો અહીંયા તમારે શું છે, થોડું કાંઈ નીચે આવી જવાનું છે ને નીચેથી તમે જોશો બીજાનું કલર ઓપ્શન છે એના પર ક્લિક કરશો એટલે અહીંયા પણ તમને 4 ઓપ્શન જોવા મળશે. તો જે લ્યુમિનસ લખ્યું છે છેલ્લાનું એના પર ક્લિક કરશો એટલે કંઈક આ રીતે આપણો ફોટો થઈ જશે, બરાબર. તો હવે તમે ફરીથી પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા ઓપ્શન જવાનું છે અને અહીંયા મેં તમને શું હેપી બર્થડેનું આપણે ટેક્સ્ટ પેજ બનાવ્યું છે તો એડ કરી લેવાનું છે. હવે તમે મોટાસના ઓપ્શન જવાનું છે, ત્રીજામાં સાઈઝ ઓપ્શન છે અને સાઈઝ આપણે વધારી લઈશું, બરાબર. હવે તમે પહેલા ઓપ્શન પર ક્લિક કરી પીની છે ને નીચેની સાઈડ તમે જોઈ શકો છો વચ્ચે આ રીતે કમ્પ્લીટ સેટ કરી લેવાનું છે, બરાબર. સેટ કરી લેવાનું છે ત્યારબાદ તમે જોઈ શકો છો આપણું ફોટો એડિટિંગનું કામ છે તે કમ્પ્લીટ પૂરું થઈ ગયું છે. અને મિત્રો આવા જે આપણે ટેક્સ્ટ પેજ બનાવે છે ટેક્સ્ટ પેજ તમારે બનાવતા શીખવું હોય તો મને કોમેન્ટની અંદર જણાવજો. જો બધા ભાઈઓને કોમેન્ટ આવશે તો આપણે એના માટે એક અલગથી વિડીયો બનાવી દઈશું. તો હવે તમારે શું કરવાનું છે, આ ફોટાને આપણે પેજની અંદર સેવ કરવાનું છે. એના માટે જે ઉપર એરો છે એના પર ક્લિક કરી પીએનજી ઓપ્શન પર ક્લિક કરીને એક્સપોર્ટ કરી લેવાનું છે. એક્સપોર્ટ કરશો અહીંયા તમે જોશો થોડુંક લોડિંગ લેશે ત્યારબાદ આપણો ફોટો છે કમ્પ્લીટ પીએનજીની અંદર સેવ થઈ જશે, તમે જોઈ શકો છો. અને આ રીતે ફોટો સેવ થઈ ગયો તો સેવ ઓપ્શન પર ક્લિક કરી ક્લોઝ કરી લેવાનું છે. અને હવે આપણે ફૂલ પ્રોજેક્ટની અંદર આવી જવાનું છે, બરાબર. ફૂલ પ્રોજેક્ટની અંદર આવશે તો તમને કંઈક આ રીતે ફૂલ પ્રોજેક્ટ જોવા મળી જશે. તો અહીં તમારા સ્ટેટસની સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે. પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જવાનું છે અને આપણે જે અત્યારે ઇલેક્ટ મોશનની અંદર જે ફોટો સેવ કર્યો તો ફોટોને આપણે એડ કરી લઈશું. એડ કર્યા તમે ખાલી પર ક્લિક કર્યા તો સ્ક્રોલ કરીને સ્ટેટસની લાસ્ટમાં આવી જશું. લાસ્ટમાં આવે તમે ફોટો લેયર પર ક્લિક કરી જે એરો પર ક્લિક કરશો એટલે ફોટો લેન છે એ પણ સ્ટેટસની લાસ્ટ સુધી આવી જશે. હવે તમે ફોટો લેયર પર ક્લિક રાખી જે ફોટો છે સોંગની ઉપર સેટ કરી લેવાનું છે એટલે કંઈક આ રીતે થઈ જશે. ફરીથી તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા જવાનું છે અને અહીંયા તમે જોઈ શકો છો આ રીતે તમને એક 19 સેકન્ડનો એક વિડીયો જોવા મળશે બ્લેક સ્ક્રીન વિડીયોને એડ કરવાનો છે. વિડીયોને એડ કરતા વિડીયો લેયર પર ક્લિક કરી 3 ડોટની અંદર જવાનું છે ને 5 માર્ક્સ પર ક્લિક કરી આને પણ આપણે ફૂલ સ્ક્રીન કરી લઈશું. હવે તમે બ્લેન્ડિંગ એન્ડ ઓપ્શન્સ પર જવાનું છે અને લાઇટર ઓપ્શન જઈએ જે છેલ્લાનું લાઇનરનું લખ્યું છે એના પર ક્લિક કરશો એટલે કંઈક આ રીતે આપણે વિડીયો ઇફેક્ટ લાગી જશે, બરાબર. તો અહીંયા તમે થોડાક આગળ આવશો એટલે તમે જોઈ શકો છો આપણે વિડીયો ઇફેક્ટ છે તે લાસ્ટ સુધી નથી લાગી. તો આ વિડીયોને આપણે સિલેક્ટ કરી પ્લસના આઇકન પર ક્લિક કરીને કોપી કરી લઈશું. કોપી કર્યા આપણે વિડીયોને લાસ્ટમાં આવીને ફરીથી આ વિડીયોને પેસ્ટ કરી લઈશું એટલે આપણો વિડીયો છે એ લાસ્ટ સુધી આવી જશે, બરાબર. તો હવે તમે વિડીયો લેયર પર ક્લિક કરવાનું છે અને જે એરો છે એના પર ક્લિક કરશો એ વિડીયોને એક્સ્ટ્રા લેન્થ હશે અહીંયા કટ થઈ જશે, બરાબર મિત્રો. આ રીતે થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, અહીં તમને આગળ જોશો 0.16 સેકન્ડ જે પહેલાંનો બીટમાર્ક છે ત્યાં આવી જવાનું છે. પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા શું છે અહીંયા તમને જોશો 4 સેકન્ડનો કાચ તૂટતો એ પ્રકારનો બ્લેક સ્ક્રીન વિડીયો આપેલ છે. તો વિડીયોને એડ કરવાનું છે. એડ કર્યા તમે વિડીયો લેયર પર ક્લિક કરી 3 ડોટની અંદર જવાનું છે ને આને પણ આપણે 5 ઓપ્શન પર ક્લિક કરીને ફૂલ સ્ક્રીન કરી લઈશું. હવે તમે બ્લેન્ડિંગ એન્ડ ઓપ્શન્સ પર જવાનું છે લાઇટર ઓફ જઈ અહીંયા પણ આપણે આને લાઇનર ડોઝ કરી લઈશું એટલે કંઈક સાથે આપણે વિડીયો ઇફેક્ટ લાગી જશે, બરાબર મિત્રો. તો મિત્રો આપણે વિડીયો છે એ કમ્પ્લીટ બની ગયો છે પણ તમે જોશો આપણે બીટમાર્ક આવશું એટલે વિડીયો ઇફેક્ટ નથી લાગી.
તો ઇફેક્ટ લગાવવા માટે તમારે સ્ટાર્ટિંગ બાજુને થોડાક આગળ આવશો એટલે અહીંયા તમને જો ઇફેક્ટનું ગ્રુપ જોવા મળશે તો એના પર ક્લિક કરી થ્રી ડોટની અંદર જવું છે અને સૌથી લાસ્ટમાં જે અનગ્રુપ રાખ્યું છે એના પર ક્લિક કરશો તો આપણું ગ્રુપ છે તે અનગ્રુપ થઈ જશે અને ગ્રુપ અનગ્રુપ થશે એટલે તમને ખબર જ હશે કે આપણે વિડીયો અંદર જે પણ ઇફેક્ટો લગાવી એ બધી ઇફેક્ટો લાગી જાય છે એ તમે જોઈ શકો છો બરાબર. તો આરતી ઇફેક્ટ લાગી જાય છે અને અહીંયા તમે શું છે રેટિંગવાળી લેયર છે એનો આ બટન બંધ હશે તો એને પણ ચાલુ કરી દઈશું તો કંઈક આજે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ જશે બરાબર મિત્રો. તો તમે જોઈ શકો છો આપણો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયું છે. તમને કંઈ પણ ખબર ના પડી તો વિડીયોને પાછો કોઈને જોઈ લેજો અથવા મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો બરાબર મિત્રો. અને જે આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 12 તો નોટ કહી લેજો, આગળ તમને 2 આંકડા મળી રહ્યા છે. અને મિત્રો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને પ્લીઝ મિત્રો પાસવર્ડ કોમેન્ટની અંદર ના લખતા. તો હવે તમારે શું હોય છે સૌથી પહેલાં વિડીયો થોડોક ડેમો જોઈ લો એટલે તમને ખબર પડી જાય કે આપણો વિડીયો કેવો બને છે. તો વિડીયો થોડોક ડેમો જોઈ લો. તો સૌથી પહેલાં આપણે સાઉન્ડ છે એને મ્યુટ કરી દઈશું કેમ કે કોપીરાઇટ આવશે બરાબર. તો હવે સૌથી પહેલાં થોડુંક પ્લે કરી બતાવી દઉં. તમે જોઈ શકો છો આપણો વિડીયો છે કમ્પ્લીટ આ રીતે બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે તમે વિડીયોને સેવ કરવા માટે ઉપર જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખવી એ રાખી શકો છો અને જે એક્સપોર્ટ ઓપ્શન છે એના પર ક્લિક કરશો તો વિડીયો છે તે કમ્પ્લીટ છે એવું થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો ને ચેનલ પર નવા આવે તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા માટે આટલી માહિતી કરીને વિડીયો બનાવું છું તો પ્લીઝ મિત્રો એક સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.